લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના એકતાનગર વિસ્તારમાં આવેલ મરાઠીવાડમાંથી વડોદરા શહેર એસઓજી દ્વારા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો અને હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપી પાસેથી કુલ 7.87 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરીને અટકાવવા પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા ખાસ વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન 13 મે 2026ના રોજ ગોરવા પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાની તપાસ દરમિયાન પકડાયેલા આરોપી મોહન નંદુ નીનામાની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે રતલામથી ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે વડોદરા લાવ્યો હતો અને છાયાપુરી રેલવે સ્ટેશન પરથી આજવા રોડ એકતાનગર ખાતે રહેતા રિઝવાન યુસુફ દિવાનને અંદાજે 6 કિલો ગાંજો સપ્લાય કર્યો હતો। આ માહિતીના આધારે એસઓજીના પીઆઈ બીડી જીતિયાની ટીમે એનડીપીએસ એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે એકતાનગરના આંબેડકર નગર મરાઠીવાડ વિસ્તારમાં હરીશભાઈના મકાન સામે આવેલ રિઝવાન યુસુફભાઈ દિવાનના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો। દરોડો દરમિયાન મકાનમાંથી મીણિયાના થેલામાં ભરેલ 10 કિલો 90 ગ્રામ ગાંજો, કિંમત ₹5.04 લાખ તથા 22 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કિંમત 77,000નો જથ્થો મળી આવ્યો હતો। ઉપરાંત સીએનજી ઓટો રિક્ષા, ડિજિટલ વજન કાંટા, મોબાઈલ ફોન સહિત કુલ 7.87 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી રિઝવાન દિવાન પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સતાડી રાખી દેશી ગાંજાની જીપર ₹10 અને હાઇબ્રિડ ગાંજાની જીપર ₹1000 ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો। આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં રિઝવાન યુસુફભાઈ દિવાન અને ફરાર આરોપી મોહન નંદુ નીનામા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।